પાસે પણ જ્યારે પણ જાઓ ઉત્તમ ભાવ લઈને જાઓ. લૌકિક લઈને જાઓ છો તો એમને લૌકિક વિચાર આવે છે. આ લૌકિક જ વિચારો, એવો પ્રયાસ કરો કે આપણા થકી કોઈના લૌકિક વિચાર આવે. અલૌકિક ભાવ લઈને જાઓ. અહીંયા આવ્યા સુંદર પ્રશ્ન, વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કઈ રીતે? જો મહાપ્રભુજીનો એક ગ્રંથ છે વિવેક ધૈર્યાશ્રય, 9 પ્રકારના વિવેક મહાપ્રભુજી કેવા સુંદર સમજાવ્યા. અને વિવેક એટલે આપણે તો વિવેક કોને માનીએ છીએ કે વ્યવહાર કુશળ હોય એને વિવેક માનીએ. મહાપ્રભુજીના જે વિવેક છે ને એ વિચારોના વિવેક છે. કારણ કે એક વસ્તુ ચોક્કસ છે, વિચારથી વૈષ્ણવ નહીં બનો ને તો આચરણથી પણ વૈષ્ણવતા બહુ ટકશે નહીં. જ્યાં સુધી વૈષ્ણવ બનો વિચાર મનમાં નથી આવતો ને, વિચારથી વૈષ્ણવ નથી બનતા ને, ત્યાં સુધી વ્યવહારથી પણ વૈષ્ણવતા બહુ ટકતી નથી આપણી. એટલે સૌથી પહેલા આ સંજોગમાં એક વૈષ્ણવે શું કરવું, આ સંકટમાં એક વૈષ્ણવે શું કરવું, આ પ્રશ્નનું સમાધાન એક વૈષ્ણવે કઈ રીતે કાઢવું. આવો જ્યારે સમાધાન વ્યક્તિ બનીને સમાધાન શોધશો તો ક્લેશ જ થશે, પણ વૈષ્ણવ બનીને સમાધાન શોધશો તો જીવનમાં શાંતિ આવશે. કારણ કે વ્યક્તિ સંઘર્ષ આપશે, વ્યક્તિત્વ સંઘર્ષ આપશે, પ્રતિસ્પર્ધા આપશે, બતાવી દઉં, દેખાડી દઉં, પછાડી દઉં, આવા વિચાર આપશે. પણ વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે. અને અમુક ઉંમર પછી તો પ્રત્યેક વિચાર વૈષ્ણવતાને સ્પર્શીને જ આવવા જોઈએ. જો સારા વિચાર કરવા એમ આપણે કહીએ ને એ પણ અધૂરી વાત છે, કારણ કે કરવા પડે છે. સારા વિચાર કરવાના ન હોય, સારા વિચાર જ આવવા જોઈએ. કરવા માત્ર પણ એક પ્રયાસ છે ને, કે સારો વિચાર, ખરાબ આવ્યો એટલે કે આ ખરાબ નહીં, સારો કરું, એનો અર્થ એમ થાય કે વિચાર તો ખરાબ જ આવે છે. જો આ કલયુગની તકલીફ એ છે, સત્કર્મો સહેલા છે પણ સારા વિચાર દુર્લભ છે. આ કલયુગની સૌથી મોટી તકલીફ. તમે કોઈને દાન પણ આપતા હો ને, કરો છો સારું, મનમાં શું થાય, ઠેકાણે તો વાપરશે, મનમાં તો ખોટો જ વિચાર આવતો. ઉપવાસ કરો ને ત્યારે જ એમ થાય આ ભૂખ્યા રહેવાથી ભગવાન મળતું હોત તો અડધી દુનિયા ભૂખે મરે, બધાને ના મળી જાય. યજ્ઞ કરીએ ત્યારે આ ધુમાડા ખાવા કરતા તો ઘરે માળા ફેરવીએ ને એ વધારે સારું. અરે આ યજ્ઞ કુંડ છે, આ ધુમાડા નથી. તો મૂળ વાત છે, સત્કર્મ સહેલું છે. અત્યારના સમયમાં ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, ઉઘાડાને કપડાં આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈને સુખી થનારા કેટલા દુનિયામાં. અત્યારે મન માણસનું બગડ્યું છે. તો એ વૈચારિક વિવેક, વિચારોની પવિત્રતા, ખાલી શરીરથી સમાજ સ્વસ્થ બની જશે એનાથી એમ ન માનતા કે સમાજ સ્વસ્થ થઈ ગયો. કારણ કે જ્યાં સુધી વિચારોથી સ્વસ્થ નહીં થાય તો આ શરીરનું સ્વાસ્થ્ય અને શરીરની શક્તિ છે ને એ જ માણસના પતનનું કારણ બની જશે. દુનિયાના દરેક દેશોએ તમે જુઓ ને, એનો દેશ ખતમ થઈ જાય એટલા હથિયાર દરેક દેશ પાસે છે, પણ એના દેશના બીમાર બધા સાજા થાય એટલી દવા નથી કોઈની પાસે. આપણે રશિયાએ યુક્રેન પર આમ ન કરવું જોઈએ, ચડાઈ ના કરવી જોઈએ એની ચિંતા કરીએ, પણ તું રોજ ઘરના લોકો પર ચડાઈ કરે છે એનું શું, હમલા કરે છે એનું શું? લેવલની જ વાત છે ને, સ્તરની જ વાત છે ને, એના સ્ટેટસની જ વાત છે ને. એ એના લેવલ પર યુદ્ધ કરે છે, આપણે આપણા ઘરના લેવલ પર યુદ્ધ, કોઈ સમાજના લેવલ પર, કોઈ આ સરકારના લેવલ પર, કોઈ એક દેશના લેવલ પર. મૂળ વાત તો લેવલની જ છે. અને જે લેવલ પર બેઠો એ લેવલ પર લડાઈ કરે. તો વિશ્વ શાંતિ માટે આત્મ શાંતિ પહેલી જરૂરિયાત છે. અને એટલા માટે આપણને એમ લાગે આણે આમ ના કરવું જોઈએ, આપણને ત્યાં સલાહ આપી છે, પણ ક્યાંક આપણે પણ રોજ કોઈના પર હમલા અને ચડાઈ કરતા હોઈએ છીએ. સૌથી પહેલા તો આપણે ઘસાવા ક્યાં તૈયાર છે? તો જે ચર્ચાની વાત છે, આ વિવેકની વૃદ્ધિ, મહાપ્રભુજી જે વિવેક આપે છે એ વૈચારિક વિવેક આપે છે કે એક વૈષ્ણવને વિચાર કેવા આવવા જોઈએ, कैसे विचार वैष्णव को करना चाहिए. और वैष्णव बन के विचारने की आदत पड़ गई नहीं तो फिर वैष्णव का व्यवहार बड़ा सरल हो जाएगा. અત્યારે જે વૈષ્ણવતા કઠિન, આ બધું તો બહુ અઘરું, નામ કેમ થાય, નામ કે આ કેમ થાય? કારણ કે વિચાર જુદા છે, વ્યક્તિના છે, અને વ્યવહાર વૈષ્ણવનો છે. આપણા વિચાર અને વ્યવહારમાં ક્લેશ છે, ઝઘડો છે, ભેદ છે. જ્યારે આ બંને એક થઈ જશે ને કે વિચાર પણ વૈષ્ણવના અને વ્યવહાર પણ વૈષ્ણવના, તો એકતા થશે તો શાંતિ પેદા થશે.
એટલે વિચાર અને વ્યવહારની એકતાની જરૂર છે. કહ્યું કે ગુરુદેવ અમને કોઈ એવું સાધન બતાવો કે જે અમને ભગવાનને મેળવી આપે, પવિત્ર કરનારામાં પણ પવિત્ર કરનારું હોય અને ભગવાનની પ્રાપ્તિ કરાવી દે એવું કોઈ સાધન બતાવો ને. ત્યારે કહ્યું કે ગુરુ કૃપા થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ મળી જતું હોય છે. અને જ્યારે ગુરુ અમને મળ્યા છે તો ભરોસો એ પણ છે કે ભગવાન પણ મળશે. ત્યારે સુતજીએ કહ્યું કે શૌનકજી, તમારા પ્રશ્નો તો અનેક છે, પણ આ અનેક પ્રશ્નોનો ઉત્તર એક જ છે. અને એનો ઉત્તર આપતા કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયને બંધન માન્યા છે. એટલે કાળથી કોઈ બચી શકતું નથી. કાળ બધાનો ગ્રાસ કરી રહ્યો છે. જો ને બાળપણમાંથી તમે નહીં ઈચ્છો તો યુવાન થઈ જશો, તમે નહીં ઈચ્છો તો વૃદ્ધ થઈ જશો. કાળની ગતિ તો છે જ. તમે એમ કહો મારે કાંઈ કરવું નથી, આ હું બેઠો, તો બેઠા બેઠા બાળકમાંથી યુવાન થઈ જશો. આ તો કાળની તો ગતિ છે જ. જીવન તો ગતિશીલ છે જ. તમે એને રોકી નથી શકતા. સમયને કોઈ રોકી શકતું નથી. સમયને રોકી ન શકાય, સમયને કેવલ સુધારી શકાય. તમે કેવલ એનો સદુપયોગ કરી શકો છો, રોકી નથી શકતા. અને મોટો મોટો સાયન્ટિસ્ટ હોય એને ભગવાન 24 કલાક આપે, અને જે કાંઈ ન કરતો એને 24 કલાક આપે. ભગવાન તો બધાને સરખો ટાઈમ આપે છે. બસ એનું તમે શું કરો છો એ આપણા ઉપર છે. એટલે પેલું કહે ને, કાળ બધાને ખૂંચે, બધાને. એટલે જ ઘડિયાળમાં ફૂલ ન હોય, કે ને કાંટા હોય. એટલે જ આપણે પૂછીએ કેટલા વાગ્યા? આ કાંટા છે એટલે વાગે બધા. અને આ કાંટો, આ કલાકનો કાંટો, સેકન્ડનો કાંટો, મિનિટનો કાંટો, આ ત્રણ કાંટા વાગ્યા જ કરે માણસ, ખૂચ્યા જ કરે. સાહિત્યકાર એમ કે ને કે આ કાળનો કાંટો બધાને વાગે. તો કાલરૂપી વ્યાલ જ્યારે ગ્રાસ કરી દે, અને વ્યાલ સર્પ કહ્યું. હાથી આવે તો ખબર પડે, ઘોડો આવે તો ખબર પડે, ગાય આવે તો ખબર પડે, પણ આ સાપ ક્યારે ઘરમાં ઘૂસી જાય ખબર ન પડે. આ કાલરૂપી ક્યારે આપણો ગ્રાસ કરી જાય ને ખબર નથી. અને ઘણી વાર માણસ વિચાર, ઓ જિંદગીના 60 વર્ષ જતા રહે, ખબર જ ના પડે. એમ થાય આપણે જ બોલતા હોઈએ છીએ 50 વર્ષ થયા, ખબર જ ના પડે. કારણ કે આ ગ્રાસ કરી રહ્યો છે. અને એનાથી મુક્ત કરવા માટે સુખદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. અને આ ભાગવત શાસ્ત્ર તો દેવતાઓને પણ દુર્લભ છે. એમ કહ્યું કે જ્યારે પરીક્ષિત મહારાજને સુખદેવજી કથા કહેવા લાગ્યા, સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા, અમૃતનો કળશ લઈને આવ્યા ને કહેવા લાગ્યા કે અમૃત તમે પી લો, અમર બની જશો. મૃત્યુનો ડર છે ને તમને, અને આ સ્વર્ગનું અમૃત પીશો તો અમર બની જશો, મૃત્યુ જતું રહેશે. બદલામાં શું? બીજું ખાઈ નહીં. અમે સુખદેવજીને લઈ જઈએ સ્વર્ગમાં અને ત્યાં કથા સાંભળીએ. અને ત્યારે પરીક્ષિત મહારાજે વિચાર કર્યો, કો સુધા કો કથા લોકે કો કાચ મણેર મહાન બ્રહ્મ રાતો વિચાર્યયમ તદા દેવાન જહાસ. ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણી. કારણ દીર્ઘ જીવન મળશે અમૃતથી, પણ દિવ્ય જીવન મળશે કથાથી. મારે 100 વર્ષ જેટલું જીવવું નથી, મારે 100 વર્ષ નથી જીવવું, મારે તો 7 દિવસમાં 100 વર્ષ જેટલું જીવી લેવું છે. મૂળ વાત છે 100 વર્ષ થાય જરૂરી નથી, 100 વર્ષ જેટલું જીવ્યા કે નહીં એ મહત્વ. તમારા જીવનની ક્વોલિટી કેવી. ઘણા લોકો આજે શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, આદા આચાર્ય તમે જુઓ, કોઈ બહુ લાંબુ આયુષ્ય નહોતું. 32 વર્ષ શંકરાચાર્ય, દ્વાત્રિંશે મુનિવરભ્યગાત, 32 વર્ષે તો પધારી ગયા. મહાપ્રભુજી 52 વર્ષે લીલામાં પધાર્યા. આવા મહાનતમ આચાર્યો, સંતો, મહાપુરુષો તમે જુઓ તો કોઈ કદાચ દીર્ઘ જીવન નહોતું, પણ દિવ્ય જીવન છે. પથરો પડ્યો હોય રોજ ત્યાંથી નીકળતા, આપણે આનંદ ન થાય, પણ એની બાજુમાં એક ફૂલ ખીલે ને ત્યારે આખો દિવસ બધાને પ્રસન્નતા પાથરતું જાય. કેટલું સુંદર ફૂલ છે, બધાનું ધ્યાન જાય ને પ્રસન્નતા થાય. એમ અમરત્વ એટલે શરીરમાં જ રહેવું એવું નથી. અમરત્વ એટલે કોઈની પ્રેરણામાં જીવવું, કોઈના વિચારમાં જીવવું, કોઈના માટે એ એક ભાવ બનીને જીવવું, કોઈની લાગણીમાં જીવવું, એ પણ અમરત્વ જ છે. કેટલા મહાપુરુષો આજે ભૂતલ પર નથી, પણ કરોડો લોકોના મનમાં જીવી રહ્યા છે. તો એ શું અમરત્વ નથી? એનું અમરત્વ છે ને. મરવું એટલે કે તો અમરત્વ એ તો કોઈની પ્રેરણામાં પણ થઈ શકે, કોઈના લાગણીમાં પણ થઈ શકે. અને આજે આપણે અનુભવીએ છીએ કે કેટલા તત્વો ભૂતલ પર નથી, પણ કરોડોના હૃદયમાં જીવી રહ્યા છે. ભાગવત આ કાર્ય કરે છે. એ અમરત્વ આ રીતે તમને આપશે કે કાયમ માટેનું
એ તમે પ્રેરણા સમાજની થઈ જાઓ. કાળના માથે પગ મૂકીને પરીક્ષિત મહારાજ જાય છે, કહું મારે નથી જોયું. અને સ્વર્ગના દેવતાઓને પણ જે દુર્લભ છે એ કથા આપણે પાન કરી રહ્યા છે. કહ્યું કે આના શ્રવણની વિધિ સનત કુમારોએ નારદજીને સંભળાવી. ફરી પ્રશ્ન કર્યો કે આ બંને તો પરિભ્રમણ કરતા છે, સતત પરિવ્રાજે આ લોકો તો પરિભ્રમણ જ કરતા રહે છે, તો આ બંને મળ્યા ક્યાં? સનત કુમારો છે, 5 વર્ષ કુમાર અવસ્થામાં રહે, અને આટલા આદિ ઋષિઓ છે, દિગંબર અવસ્થા, બાલ્ય અવસ્થા, અને સતત ભગવતના સત્સંગની શરૂઆત જ કરવા જાય છે. એટલામાં ઉતાવળે નારદજીને જતા જોયા. અને નારદજીને જોયા એનો વાંધો નહીં, સંત ચિંતનમાં હોય તો સમજાય, પણ નારદજીના મુખમાં ચિંતા જોઈ. અને ચિંતા જોઈ એટલે કહ્યું કે ક્ષણવાર ઉભા રહો, આમ ઉતાવળા ક્યાં જાઓ છો? नारद जी कहने लगे कि हम तो पृथ्वी ज्ञात्वा सर्वोत्तमामिति पुष्करम च प्रयागम च काशीम गोदावरी तथा આ પૃથ્વીને સર્વોત્તમ જાણી યાત્રા કરવા માટે થયું કે લાવ તીર્થોમાં જવું, મારા મનને શાંતિ મળે, પાપ ધોવાય. પણ જ્યાં ગયો ત્યાં શાંતિ દેખાય. બધા જ તીર્થોના નામ લીધા, ક્યાંય શાંતિનો અનુભવ ન થયો. બધાય જગ્યાએ કાળનો પ્રભાવ નારદજીને દેખાય. કલિયુગે બધે જ પોતાનો પ્રભાવ પાથર્યો છે. અને કેવો પાથર્યો છે એના લક્ષણ બતાવ્યા. સત્યમ નાસ્તિ તપા શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકઃ કૂટભાષિણા. સત્યનો નાશ થયો. કોઈ સાચું બોલવા તૈયાર નથી. અરે સાચું બોલવા તૈયાર હોય તો સાચું સાંભળવા પણ તૈયાર છે. નથી સાંભળવું, નથી બોલવું. જો સત્ય કોઈ શબ્દોના નામ નથી, સત્ય એ ભાવનું નામ છે. તો ઘણી વાર લોકો કે આપણે પાછળ વાત ના કરીએ, સીધું મોઢા પર કહી દઈએ, પણ એ પણ કોઈ ગુણ નથી. સાચું સીધું મોઢા પર સાંભળવા તૈયાર છો ના. અને એટલા માટે આપણને સાચું બોલવાનો આગ્રહ નહોતો, આપણને એનું અપમાન કરવું હતું. સત્યનો તો ખાલી દુરુપયોગ આપણે કર્યો છે. સત્ય બોલવાનો આગ્રહ નહોતો, અપમાન કરવાની ઈચ્છા. નહીં તો ક્યારે સીધા વખાણ મોઢા પર કર્યા, તારા આ બહુ સારું છે, ક્યારે કહીએ છીએ. ક્યારે ગુણ જોઈ મોઢા પર કહેવાની આદત હોય તો બધી વાત મોઢા પર કહેવી જોઈએ. બધું ક્યાં કહીએ? આપણે તો અપમાન કરવું હોય ત્યારે એમ કહીએ કે સીધું મોઢા પર. ગુણનું તો ક્યારેક મોઢા પર કહેતા નથી. સત્યની શરૂઆત જો ગુણથી કરશો ને તો ક્યારેક નિંદા કરશો તો સામેવાળાને સાંભળવી ગમશે અને સિરિયસલી લેશે. પણ ગુણથી શરૂ કર્યું હશે તો, નહીં તો કાયમ આમને તો બસ વાંક જ દેખાય છે એમ જ લોકો કહે ને. આપણે જેને સત્ય માનતા હોય એને પેલી નિંદા દૃષ્ટિ લાગતી હોય. સત્યમ નાસ્તિ તપ જતું રહે. અરે તપ એટલે શું કે અત્યારના સમયમાં કોઈ જંગલમાં જઈને આપણે કોઈ તપ કરીશું અને જશો તો કોઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બેસવાય દેવાના જ તમને. હવે તો એ કાઢશે કે ચલો ભાઈ ઘરે, અહીંયા શું કરો છો? તપ અત્યારના સમયમાં કહીએ તો ભગવાને જે વ્યક્તિઓને સંજોગો આપ્યા છે ને એને ભગવાનનો પ્રસાદ માની અને પ્રેમથી સ્વીકારી લેવા અને સંતોષમાં જીવવું, એ જ અત્યારનું તપ છે. કે જે મળ્યું ફરિયાદનો કોઈ અંત નથી, જીવ બાળવાનો કોઈ અંત નથી. આમ થયું હોત તો, આમ થયું હોત તો, આ બધી કલ્પનાઓ છે. જે મળ્યું છે એને પ્રસાદ માની માથે ચડાવી. તમે ઉભા હો લાઈનમાં અને પ્રસાદ વિતરણ કરતા કોઈ હાથમાં મૂકી દે તો જે આવ્યું, ક્યારેક કેળું આવે, ક્યારેક સફરજન આવે છે, એને પ્રસાદ માં ચડાવી લો ને. તમે કહો ના પેલું જ આપો ને, મને કેળું જ આપો, આમ માંગો તો એ જમ્યા કહેવાય, પછી પ્રસાદ ના કહેવાય. એ તો જે આવ્યું એ માથે ચડાવી લેવા. तो प्रभु ने जो दिया वो प्रभु का प्रसाद मानकर माथे चढ़ाना. મળેલાનો સ્વીકાર એ બહુ મોટી સમજણ છે. કારણ કે તમને સુખી થતા ન આવડ્યું. બ્રો પેલું સાહિત્યકાર કહે ને કે એક પતિ ને ત્યાં પત્ની લગ્ન થયા, પરણીને આવી ત્યારે પત્ની કહે છે પતિને કે તમે મને સુખી કરશો ને. પતિ કે જો તને ગાડી લાવી અપાવીશ, તું કહીશ એવું ઘર બાંધી આપીશ, તું કહીશ દાગીના આપીશ, તું કહીશ કપડાં અપાવીશ, પણ સુખી થતા જો તને ન આવડ્યું ને તો બીજું કોઈ તને સુખી કરી શકવાનો નથી. બીજા લોકો વ્યવસ્થા કરી શકશે, સુખી થતા તો આપણે જ શીખવું પડે. लोग व्यवस्था कर पाएंगे पर सुखी होना तो कला हमको ही सीखनी पड़ेगी. दूसरा कोई आके सुखी नहीं कर जाएगा. हमारी ही समझ हमारे सुख का कारण होनी चाहिए.
हमारी दिक्कत ये है हमारी समझ हमारे दुख का कारण। और લોકો કે સમજદાર હોય વધારે દુખી એમ થાય લોકો અમે સમજીએ તો અમારે જ સહન કરવાનું કા કારણ કે તું સમજદાર છો એટલે પેલો નાદાન થોડી સહન કરવાનો એ તો ઝઘડવા આવશે એ તો હક માંગવા આવશે એ તો લડવા આવશે નાદાન વ્યક્તિ કોઈ સહન સમજદારે જ છોડવું પડે સમજદારે જ ઘસાવવું પડે સમજદારે જ સહન કરવું પડે નાદાન વ્યક્તિઓ ક્યારે સહન નથી કરતા કારણ કે એટલી ઉદારતાની સમજ એનામાં હોતી જ નથી કારણ કે સહન કરવા માટે તો કેટલી મોટી છાતી જોઈએ લડવા માટે કંઈ બહુ તાકાતની જરૂર નથી પણ ત્યાગ માટે સહન માટે મોટી તાકાતની જરૂર હોય છે।